આવી રીતના તમે શહેરમાં આટલા સમયથી આવ્યા છો, તમને એમનો છે કે હું ઘરે જ આવ્યો? અરે આટલા સમયથી નથી આવ્યો, હજી આવીને 2 જ મહિના થયા છે અને હું તારો કોન્ટેક કરવાનો જ હતો, પણ કયા મોઢે તારો કોન્ટેક કરું અને કઈ રીતે હું ડાયરેક્ટ ઘરે આવી જાઉં? એકવાર તને મળું, તારા ઘરમાં શું પોઝિશન છે, મારા વિશે કેવા કેવા વિચાર કરતા હશે, હું તને મળવાની કોશિશ કરતો હતો. તો પછી મને એવું થતું કે ને મળીને શું કરીશ, મને સ્વીકારે કે નહીં સ્વીકારે. હા, તો અચાનક તો રસ્તામાં મળી ગઈ એટલે આ વાતચીત કરું છું. તમારે આવું બધું વિચારવાનું જ ન હોય. ઘર આ બધું તમારું છે, તમારા સંતાનો છે, તો તમારે કેનો વિચાર કરવાનો? તારી વાત સાચી છે, આ ઘર મારું નહીં પણ આ ઘર આપણું હતું, પણ મેં ક્યારેય તમારા ઘર તરફ ધ્યાન જ નથી કર્યું. અને મેં મારા છોકરાઓ શું કરે છે, મારી પત્ની શું કરે છે, મેં કોઈ દિવસ ધ્યાન જ નથી આપ્યું. એટલે મારી ભૂલ થઈ ગઈ છે. તમે આવ્યા છો તો આપણા છોકરાઓને મળો. હવે કેટલા મોટા થઈ ગયા ખબર છે તમને? તમે ગયા એને કેટલા વર્ષો થઈ ગયા. અમને તો એમ હતું કે હવે તમે કદાચ કાંઈ નહીં, પણ હું ઘરે આવું પણ મને એ લોકો સ્વીકારશે ખરા ને મને માફ તો કરી દેશે ને? તમે શું કરવા એવી વાત કરો છો? ચાલો, હું શું નારે હું બધું સમજાવી દઈશ છોકરાઓ. ચાલો. બેન હું કહું છું, મારે છે ને બેન હું કહું છું, મૂર્ખ ને યાર. અરે લાવ ને, મારો ફોન કેમ છીનવી લે છે? ના પાડી ને. જાડી ક્યારનો બોલાવું તને? જાડી નહીં કે તો કહી દઉં છું. તો પતલી થઈ જા. પતલી થવાતું નથી ને, કોશિશ તો બહુ કરી પણ કોશિશ નહીં, મહેનત કરવી પડે. મહેનત નથી થતી હવે. પણ તારે હું છે, તું આવો પતલી પાપડી જેવો છે, એમાં કઈ મારો વાત છે? હું આખો દી ફોન. દેવેન, આ કોણ છે? મમ્મી તમે આવી રીતે હાથ પકડીને કોને લઈને આવ્યા છો ઘરમાં? બેટા કોઈ નથી, તારા પપ્પા છે. શું? પપ્પા? કેવી વાત કરો છો મમ્મી? ભૂલી ગયા લાગો છો તમે. તમે જ કહ્યું હતું ને કે અમારા પપ્પા આ દુનિયામાં નથી. હા, એટલે હા, અમારા બીજા પપ્પા છે. તમે લગ્ન કરવા માંગો છો? ના બેટા, આ તારા બીજા પપ્પા નથી, આ તારા પપ્પા જ છે. એટલે એટલે એમ જ કે મારી ભૂલ થઈ ગઈ હતી. તારા પપ્પા ઘણા વર્ષોથી ને વિદેશમાં હતા ને ત્યાં ગયા પછી કોઈ કોન્ટેક નહોતો, એટલે મને એમ થયું કે હવે આ દુનિયામાં નહીં હોય ને કોઈ સમાચાર પણ નહોતા, ન તો ફોન. તો હવે અહીંયા કેમ આવ્યા છે? અરે બેટા, તારી મમ્મીની ભૂલ નથી, આમાં ભૂલ તો મારી જ છે. હું ભાન ભૂલી ગયો હતો અને તારી મમ્મીને તમને છોડીને ચાલ્યો ગયો હતો. બરાબર. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પણ હું તમારી માફી માંગુ છું. બરાબર. ફરી પાછો આવ્યો. માફી બાફી વાળું પછી રાખીએ આપણે. આવ્યા પાછા કેમ એમ કહું છું. હું લાવી એમને. હું કામ? એ રસ્તા પર બેઠા હતા ને હું જોઈ ગઈ તો મને એમ થયું કે આવી જે જ છે એટલે તારા પપ્પા જ છે. એટલે તમને દયા આવી, તમને ઓળખાણ થઈ કે આ તો ઈ જ છે મારા પતિ જે વર્ષો પહેલા મને છોડીને વિદેશ વયા ગયા હતા. કેમ? અને તમને છોડીને તો ઠીક, આ નાના નાના છોકરાઓને મૂકીને એ વયા ગયા હતા. અને હવે આ વ્યક્તિ પાછો આવે છે અને કહે છે કે હાલગુની તારા પપ્પા છે બેટા. તો હું આ વ્યક્તિને મારા પપ્પા નથી માનતી. જે વ્યક્તિએ સંકટ સમયે અમારો સાથ છોડ્યો હતો ને એવા વ્યક્તિને હું ક્યારે મારો બાપ નહીં માનું. બરાબર છે બેનની વાત. દેવેન, શું બરાબર છે? બરાબર જ છે ને. જ્યારે આપણે એની જરૂર હતી ત્યારે એ વિદેશમાં બેઠા હતા, હવે એને આપણી જરૂર છે એટલે આવી ગયા ભાઈ સાહેબ. એવું નથી બેટા, એમને હું લઈ આવી, આપણા ઘરે નહોતા આવવાના અને એ કેટલા મહિનાથી ને હા આ શહેરમાં છે છતાં આપણા ઘરે નથી આવ્યા. સારું કર્યું અત્યાર સુધી નહીં આવ્યા. અને અત્યારે પણ શું કામ આવ્યા? જતા રહો, જ્યારે હતા ને ત્યાં રહો. પણ એક વાત યાદ રાખજો, અમારી સાથે કોઈ રિશ્તો બનાવવાની કોશિશ નહીં કરતા. હાલગુની, તું તારા પપ્પા સાથે આવી રીતે વાત ન કર બેટા. કયા પપ્પા, કેના પપ્પા ને કોના પપ્પા? દેવેન, બસ હવે આટલું બધું શું બોલવાની જરૂર છે? એમને માફી માંગી ને તમારી. માફી? અમે માફી માંગી લીધી, ભૂલ થઈ ગઈ અમારી કે અમે તમને ઓળખી ન શીખ્યા. હવે અમારે તમારી કોઈ જરૂર નથી. સોરી, અમને માફ કરો. છે હર્ષ, મેં તને નાશ પાડી હતી ને, મને કોઈ નહીં સ્વીકારશે. પણ તમારે શરમ રાખ્યા વગર છે ને અવાજ જ નહીં આયા. અને બીજી વાત એ કે મમ્મી, તમને જરા વિચાર ના આવ્યો? જ્યારે તમને જરૂર હતી, જ્યારે તમે રડતા હતા એમના વગર, એમની યાદમાં, ત્યારે કોણ આવ્યું હતું તમને સાચવવા? અમને લોકોને સાચવવા કોણ આવ્યું હતું? અને હવે ખાલી એમને જોતાની સાથે તમે એમને માફ કરી દીધા. કઈ રીતે માફ કરી શકો તમે? બસ બેટા, બસ શાંત. જો આ વ્યક્તિ આ ઘરમાં નહીં રહી શકે.
દેવેન સાચી વાત છે. કોની તું મોટી છે, તું તો સમજ બેટા. મારે કઈ નથી સમજવું. આ વ્યક્તિને હું જોવાય નથી માંગતી. એટલે આજે લાવ્યા છો ને તો જમાડીને મોકલી આપજો. એક મહેમાન આવ્યા હતા એમ સમજી લઈશું. ફાલ્ગુની દીકરી એટલા મોટા થઈ ગયા, હા, ખબર જ નહીં પડી. હવે બહુ સમજદાર થઈ ગયા. જોયું નહીં તમે એ કેવી રીતે તમારી સામે બોલતા હતા? પણ કાંઈ નહીં, તમે ચિંતા ન કરો. એ છોકરું છે, આજ નહીં તો કાલે તમને અપનાવી જ લેશે ને. તમે જરાય ચિંતા ન કરો, હું તમારી હારે છું ને. ચાલો, તમારે અહીંયા જ રહેવાનું છે. પણ મારી વાત સાંભળ, નહીં, તમારી કોઈ વાત હું જ્યાં નથી. છું ને એ બરાબર છું. આ લોકો મને નહીં સ્વીકારે. નહીં, તમારે અહીંયા જ રહેવાનું છે. ચાલો રૂમમાં, ચાલો. બની સમજે છે શું પોતાને? ઘરે આવી ગયા ને કહી દીધું કે હું તમારો બાપ છું એટલે બાપ માની લેવાનો. ખબર જ હતી તે રસોડામાં ઊભી ઊભી કંઈ ખાતી જ હશે. હવે મારા ખાવાથી એ તને તકલીફ છે? પણ મને કંઈ તકલીફ નથી, તું ખાને બાપા. બીજું આ 2-4 વસ્તુ પડી છે, ખાઈ જ જા. પણ એ મને કે પેલું આવ્યું છે કોણ છે? મહેમાન છે, નવા મહેમાન જે હવેથી આપણા ઘરે રોકાવાના છે. આપણા ઘરે એટલે કોઈ કાકા મામાના દાદાના કાકા મામા કંઈક થાય છે હમણાં? કોઈ કાકા મામા દાદા નથી. તો એ છે ને તારા રિલેશનમાં છે. મારા રિલેશનમાં એટલે તારા રિલેશન ના ગણાય. ગાય એટલે આપણા રિલેશનમાં બાપ છે આપણો. હે હા, થઈ ગઈ ખુશી? ગાડી થઈ ગઈ છે, ગાડી થઈ ગઈ છે. કોઈ પણ આવ્યું એને કે બાપ છે આપણો. તું જાણે ખરેખર કહું ને આ મમ્મીને કહી દઈશ હમણાં ધોઈ નાખશે તને. ગાંડી હું નહીં, ઘેરા ઘેરાને બાપ બનાવી દીધો. ગાંડી હું નહીં, તારી મમ્મી થઈ ગઈ છે. સમજાવું મેં તો સમજાવી દીધા પણ એમને કઈ સમજવું જ નથી. તો ખબર નહીં ક્યાંથી ઉચકીને લાવ્યા છે, કોણ છે, શું છે. અને મને તો લાગતું નથી કે આપણો બાપ હોય. તો એ કહે છે કે આ તારા પપ્પા જ છે, વિદેશમાં વયા ગયા હતા. એટલે મને લાગ્યું કે એક્સપાયર થઈ ગયા છે અને આપણે કહી દીધું કે આપણા પપ્પા રહ્યા નથી. અને હવે કહે છે કે તમારા બાપ જીવે છે. જો ફાલતુ મસ્તી કરતી હોય ને તો આવી મસ્તીઓ ના કરીશ. તો આ બધી વાર્તાઓ જે બનાવે છે ને પહેલા એ બંધ કરી દે. ખબર છે એમ કે આસમાનમાંથી ઉડીને ના આવી જાય પપ્પા. ઉડીને જ આવ્યા છે. મમ્મીએ ના પાડી હતી, પપ્પા નથી આપણા. ક્યાં થઈ ગયા હતા? તો તે મહેમાનને જોયા તો સાથે તમારે મમ્મીને નહીં જોયા બાજુમાં બેઠેલા હોય? કેમ ઘરે કોઈ સગું આવે તો બાજુમાં ના બેસે? ના. અને કઈ ભાષામાં સમજાવું? જો હું કઈ મસ્તી નથી કરતી, હું જે કહું છું ને એ સાચું કહું છું. આ છે ને આપણા પપ્પા છે એવું મને કહેવામાં આવી રહ્યું છે. એટલે ખરેખર? હા તો હું કઈ બીજી ભાષામાં બોલું? જર્મનીમાં બોલું છું. ખરેખર એ આપણા પપ્પા છે એમ કહે છે તમારી મમ્મી. તમારા મમ્મી શ્રીને છે ને જઈને કંઈક સમજાવો કે આ આપણા પપ્પા નથી, ભૂલ થઈ ગઈ છે એમનાથી. અને હોય ને તોય આપણે પપ્પા જોતા જ નથી. આટલા વર્ષે પપ્પા કેમ આટલા વર્ષ સુધી ક્યાં જતા રહ્યા હતા? એ જ કહું છું ને. અચાનક આપણી યાદ આવીને આપણા ઘરે આવી ગયા. એ જ કહું છું કે આટલા વર્ષો સુધી વિદેશમાં હતા, જલસા કરતા હતા, મોજ કરતા હતા. અને હવે એને કોઈ સાચવવા તૈયાર નહીં હશે. એટલા માટે આવી ગયા છે આપણી પાસે કે આપણે એમની સેવા ચાકરી કરીએ, એમને સાચવીએ. બીજું તો શું કરવાના હોય? ના રે, આપણે શું કામ સાચવીએ? અને એમ થોડા કંઈ કહી દઈએ કે કોઈ બી એરો ઘેરો આવીને આપણને કહે કે પપ્પા છું. અને કદાચ હોય તો પણ હું એક્સેપ્ટ કરવા તૈયાર નથી એમને રાખવા માટે તૈયાર અહીંયા. તો મમ્મીને સમજાવી દેજે. હું સમજાવું? મેં તમારી રીતે સમજાવી દીધા પણ મમ્મી છે ને એકના બે નથી થતા. એ તો કહે છે કે પપ્પા હવે અહીંયા જ રહેશે અને તમારે લોકોએ એમને એક્સેપ્ટ કરવા જ પડશે. અહીંયા જ રહેશે. હા તો ક્યાં રહેવાના હતા? અને જ્યાં જઈને રહેવું હોય ને ત્યારે. કેમ આટલા વર્ષો એમને આપણી યાદ ના આવી? આટલા વર્ષો સુધી ક્યાં ગયા હતા? એ બહારના દેશમાં તો ત્યાં જ રહેવાય ને. ત્યાં શું વાંધો આવ્યો? કેમ અચાનક ઉંમર થઈ ગઈ એટલે બિચારાને થયું હશે કે હવે મને કોણ રાખશે એટલે કદાચ યાદ આવી ગઈ હશે. જે પણ હોય પણ આપણે શું કરવાનું છે ને એ વિચારવાનું છે. શું કરવાનું હોય? નથી જોઈતા ઘરમાં આપણને. પણ આપણા જોઈતા ન જોઈતાથી કંઈ થવાનું નથી. કારણ કે મમ્મીએ સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે પપ્પા અહીંયા જ રહેશે. મમ્મી એવું કહી દીધું કે અહીંયા જ રહેશે એમ? અહીંયા જ રહેશે એમ? હા. ના રે ના, મમ્મી એમ કઈ રીતે કહી શકે? મમ્મીને નથી ખબર પડતી કે આટલા વર્ષો મમ્મીએ કેવી રીતે કાઢ્યા છે? હું પણ એ જ કહેવા માંગુ છું કે જ્યારે સ્કૂલમાં હતી ને ત્યારે બધા પપ્પા વિશે વાતો કરતા કે આજે મારા પપ્પા આ લઈ આવ્યા, મારા પપ્પા આજે તે લઈ આવ્યા. અને હું ફક્ત બધાને જોયા કરતી હતી કે મારા પપ્પા ક્યારે આવશે,
મારા માટે શું લાવશે ને શું નહીં. પણ હવે હવે મને પપ્પા નથી જોતા. જે પણ થઈ જાય, આ બાપ મારા કોઈ કામનો નથી. જ્યારે જરૂર હતી ને ત્યારે મારી પાસે કોઈ નહોતું, અને હવે આપણી પાસે નતું, ખબર છે મને. બસ નહીં જોઈએ એ વ્યક્તિ આપણા ઘરમાં. બોલો, ઝાડવામાં કોઈ પાણી જ નથી નાખ્યું? આટલા બધા ઝાડવા લાવવાનું કારણ શું? અરે બેટા શું કરે છે અહીંયા? તમને કઈ વાંધો છે? મારા ઘરમાં હું શું કરતો હોય તમારે પૂછવાનો કોઈ મતલબ જ નથી. કંઈક કામ હોય તો હું તને કરવા લાવું. નથી કરવું, તમારે કામ નથી કરવું. હો છો બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી છે એટલે હું આવ્યો છું. મારે કોઈ તમારી સાથે વાત નથી કરવી, પણ એનું શું? અરે બેટા તને હું તને શું સમજાવું? અરે મેં તમને કીધું ને, મારે તમારી સાથે વાત જ નથી કરવી. નીકળો ને યાર. અરે છો બેટા, હું ગુસ્સે થવાથી કઈ નહીં થાય. છો બેટા, બસ હું તને મળવા આવ્યો છું, તારી સાથે વાતચીત કરવા આવ્યો છું, તો બસ તું મારી સાથે ખાલી શાંતિથી વાત કરતો બસ. નથી કરવી યાર વાત. પણ બેટા તારો ગુસ્સો મને ખબર છે કે તું શું કામ ગુસ્સે કરી રહ્યો છે. બેટા તને ખબર નહીં હોય, મારા પર તારી મમ્મી સાથે છે ને અવારનવાર નાના મોટા ઝઘડા થયા કરતા હતા. એટલે પછી મેં એવું વિચાર્યું કે મને શાંતિ મળે ને તેને દૂર ચાલ્યો જાઉં. એટલે પછી મેં એનો કોન્ટેક્ટ જ છોડી દીધો. ને પછી હવે મને એવું લાગે છે કે નહીં, મારું વર્ચસ્વ અને મારું સર્વસ્વ હોય ને તો મારા દીકરાઓ અને મારા ઘરવાળા. એટલે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે બેટા, એટલે તું સ્વીકારી લે તો સારું. હવે હું કેમ આવ્યા છો? આ પેલા ભૂલ નો સ્વીકારી? હે, આવા નાના નાના હતા ત્યારે આવીને તમે છોડી દીધા, અને હવે તમને અત્યારે યાદ આવી અમારી? અત્યારે તમને ભૂલ દેખાય છે તમારી? પણ બેટા મારી ભૂલ થઈ ગઈ છે અને હું હવે ને સ્વીકારી પણ લઉં છું. મને એવું લાગે છે કે મારે સ્વીકારવાથી સિચ્યુએશન બદલી નથી જતી. હે ને, આ છોડીને જતા રહ્યા, તમને છુટકારો મળી ગયો, તો હવે છુટકારો મળી જ ગયો તો પાછા કેમ આવ્યા? નથી જરૂર અત્યારે તમારી અમને. બેટા તું આવું શું કામ કરે છે? હું આવું કરું છું? અરે પણ હું આવ્યો છું તો મારી સાથે શાંતિથી વાત કરતો. શું કામ? તમે આવું કેમ કર્યું? બેટા મારી ભૂલ થઈ ગઈ, હું કહું છું ને, મને શાંતિ જોઈતી. ભૂલ થઈ ગઈ? ભૂલ કોણે કરી? હા મેં કરી બેટા. તો ભોગવો. એનો પસ્તાવો હું કરી જ રહ્યો છું બેટા. તો પસ્તાવોય કરો, ભૂલેય કરો, પસ્તાવોય કરો, ભૂલેય ભોગવો. હા બેટા ભોગવી જ રહ્યો છું, મને કંઈ સમજાતું નથી. બસ તમારી સાથે વાતચીત કરવા માંગુ છું. મારે કઈ સમજવું નથી ને વાતચીત કરવી નથી. તમે મહેરબાની કરીને અહીંથી નીકળો. હાલો હાલો. કઈ વાંધો નહીં બેટા, તને જ્યારે જરૂર લાગે ને અને મારી જરૂર પડે ને. નથી જરૂર મારે તમારી. નીકળવાનું કીધું ને તમને. કઈ વાંધો નહીં બેટા. વાત કરવી છે, વાત કરવી છે. આવા નાના નાના હતા ક્યાં ક્યાં ગયા હતા છોડીને? કઈ કઈ ખબર ન પડી. અત્યારે હવે ઉંમર થઈ ગઈ એટલે જરૂર પડે કોઈકની ને કોઈકની, એટલે આવી ગયા. હર્ષા, મેં તને કીધું હતું ને કે મેં અહીંયા આવીને બહુ મોટી ભૂલ કરી છે. હા, મારા દીકરાઓ મને ક્યારેય માફ નહીં કરે. એના કરતાં તો સારું છે કે હું પાછો ચાલ્યો જાઉં. ના, હવે આવ્યા છો તો થોડોક સમય રહ્યો, અને જે કાર્ય કર્યું છે એના માટે છોકરાઓને સમજવા માટે સમય તો જોશે ને. અરે કદાચ મારી સાથે આવું વર્તન કરે, પણ હા તો તારી સાથે પણ ખરાબ વર્તન કરે છે, અને આ બધું મારાથી નહીં જોવાય. કાંઈ વાંધો નહીં. મને એવું લાગે છે કે અત્યારે ભલે તમારાથી વાત નથી કરતા, પણ એક સમય આવશે કે તમને પણ બોલાવશે, તમારી સાથે વાત કરશે અને મને પણ સમજશે. એના માટે આપણે એને સમય આપવો પડશે, કારણ કે ઘણો સમય થઈ ગયો છે કે તમે છોકરાઓથી દૂર છો. મને નથી લાગતું કે આ લોકો મને સ્વીકારશે, કારણ કે તને પણ હળતું જ કરે છે અને મને તો કરશે જ, અને ક્યારેય મને પપ્પા નહીં કહી શકે. અને મારી દીકરી પણ કેટલી મોટી થઈ ગઈ અને મને ખબર નહીં પડી. આપણા સંતાનો ઘણા નાના હતા અને તમે જતા રહ્યા, એટલે છોકરાઓ નથી ઓળખતા કે આજ મારા પપ્પા હતા. અને તમે ગયા પછી કેટલા વર્ષો થઈ ગયા, કોઈ કોન્ટેક્ટ નહીં, કોઈ કોલ નહીં, કોઈ સમાચાર નહીં. તો પછી મને એવું થયું કે કદાચ કંઈક એવો બનાવ બન્યો હશે કે તમે મારાથી દૂર થઈ ગયા. એટલા માટે મેં છોકરાઓને એવી રીતના સમજાવ્યું કે બેટા તારા પપ્પા દુનિયામાં નથી. મારા પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો ને કહેવા માટે.
હું કહી શકું કે વર્ષે 2 વર્ષે તમે પાછા આવશો, કારણ કે 10 વર્ષ થઈ ગયા તોય તમે તો પાછા આવ્યા જ નહોતા. આશા નહોતી કે તમે આવશો, એટલા માટે મેં છોકરાઓને આવી રીતના વાતથી મનાવ્યા હતા. તારી વાત સાચી છે. ખરેખર મને શાંતિ જોઈતી હતી. શાંતિ મેળવવા માટે મેં રીત બહુ ખોટી અપનાવી છે અને હું તારાથી પણ દૂર થઈ ગયો અને મારા દીકરાઓથી પણ. મને આજે બહુ અફસોસ થાય છે અને મારા લીધે તારે બહુ સાંભળવું પડશે મને એવું લાગે છે. એના કરતાં ખરેખર હું ચાલ્યો જાઉં અને હું મારી રીતે અલગ રહી શકીશ. નહીં, તમારે નથી જવાનું. તમે આવ્યા છો તો રહ્યો, તમે નહીં રહ્યો તો પછી છોકરાઓ તમને કઈ રીતે ઓળખશે ને તમને સમજી નહીં શકે. જેટલો સમય દૂર રહ્યા છો એટલો સમય તો તમારે કદાચ નથી, અડધો સમયમાં તમને છોકરાઓ સમજી જાય તો. નહીં સમજે એ લોકો. ખરેખર મેં જેને સમજવામાં બહુ ભૂલ કરી છે અને ખરેખર તો મારે તારો આભાર માનવો જોઈએ કે તે આટલા બધા વર્ષો કેમ કાઢ્યા હશે. એક માએ બાપનો પણ પ્રેમ આપીને એને એટલા મોટા કર્યા. એટલે મને મારી જાત પર ખૂબ પસ્તાવો થાય છે. હું કંઈ નથી કરી શકતો. તમે અત્યારે આ બધી વાત સમજો છો, ત્યારે જો એટલું સમજી ગયા હોત ને તો આજે મારા સંતાનોને મારે આ સફાઈ ન દેવી પડે કે આજ તારો બાપ છે ને આજ તારા પિતા. શું કરવું હવે, મારી પણ મજબૂરી છે. હા, પણ તમારા ન હોવાથી મેં છોકરાઓને કઈ વાતનું ઓછું નથી આવવા દીધું. ભણાવવા ગણાવ્યા, સરસ જોબ પણ કરે છે, હવે તો કમાતા થઈ ગયા. કોઈ દિવસ મને કંઈ પણ વસ્તુ લેવામાં કચાશ નથી રાખી. બધી રીતે મને બધું સુખ મારા છોકરાઓએ આપ્યું છે. સાચી વાત છે તારી. તને તો બધું સુખ મળી ગયું, પણ મને શાંતિ જોઈતી હતી અને શાંતિ માટે મેં મારું બધું વેડફી નાખ્યું. મારું જીવન મેં વેડફી નાખ્યું છે. એકલા રહેવાથી જો શાંતિ મળતી હોત ને તો દુનિયાના લોકો કોઈ દિવસ પરિવારને અપનાવત જ નહીં અને આ પંખીનો માળો જ ન બાંધત. આવું વિચારવાથી ને કંઈ આપણને શાંતિ નથી મળતી અને ખોટી રીત અપનાવે એનો તમને અફસોસ છે. બસ બીજું શું જોઈએ? હવે તમે આવ્યા છો તો રહ્યો, અમારી સાથે રહ્યો અને છોકરાઓને સમજવાની કોશિશ કરો. મને લાગે છે કે થોડા સમયમાં છોકરાઓ તમને અપનાવી લેશે. હું તો સમજવાની કોશિશ કરું જ છું. મને એવું લાગે છે કે એ લોકો મને નહીં સમજી શકે. સમજ કદાચ તારી સાથે પણ ખરાબ વર્તન કરીને તને પણ હેરાન કરશે, મને એવું લાગે છે. નહીં કરે. તમે શાંતિથી ને આરામ કરો, હું છોકરાઓને સમજાવી દઈશ. આરામ કરો. ઠીક છે. તમે પર બીમાર છો, આરામ કરો. તમને આરામની જરૂર છે. ચાલો, લાવો ચશ્મા, સુઈ જાઓ. મમ્મી, તારે પેલા માણસને આ ઘરમાંથી કાઢવો છે કે નહીં? એ માણસ નથી, એ તારા પપ્પા છે ને. હા, મારા પપ્પા નથી એ. કેમ? આટલા વર્ષ ક્યાં ગયા હતા પપ્પા? તને બહુ છે પપ્પા માટે. એમને તો આટલી લાગણી નથી આપણા માટે. જો એમને લાગણી હોત ને મમ્મી, તો આપણને મૂકીને આટલા વર્ષો આપણાથી દૂર ના રહ્યા હોત. તું કેવી હાલતમાં જીવી ખબર છે ને? તે કેવી રીતે અમને લોકોને મોટા કર્યા. એ માણસને તે અહેસાસ પણ નહીં હોય કે તે કેટલી તકલીફ ભોગવી હશે અને અમને કેવી રીતે મોટા કર્યા હશે. અને આટલા વર્ષો પછી જ્યારે અમે લોકો મોટા થઈ ગયા, એમની ઉંમર થઈ ગઈ, ત્યારે શા માટે પાછા આવ્યા? તું જ કે ને, આટલા વર્ષો પછી એમને શા માટે આપણી યાદ આવી? બેટા જો, મેં પણ એમને માફ કરી દીધા, અમે પણ માફ કરી દો. મમ્મી, તું માફ કરી શકે છે, અમે નહીં. અને કઈ વાતની માફી? ભૂલથી કોઈ ભૂલ થયા ને મમ્મી, તો માફ કરાય. એ તમને છોડીને જતા રહ્યા હતા, તો પણ મેં માફ કરી દીધા ને. શા માટે પણ? તમે તો એના સંતાન છો બેટા.
ને તારા પપ્પા આવ્યા એની ખુશી મનાવવાની હોય. આપણે જે વિચારીને બેઠા હતા એમાંથી કોઈ વાત હતી જ નહીં, તો એ આપણા માટે તો સારી વાત કહેવાય ને. તારા માટે હશે મમ્મી, અમારા માટે નહીં. બસ એ વાતનો જવાબ આપ મને કે તું આ ઘરમાં એને રાખશે કે પછી કાઢશે? જો ને હા, મેં તને કીધું ને, તું સમજ તો નાની નથી હવે. તારા પપ્પા હશે ગમે એવા હશે તો એ આ ઘરમાં રહેશે, આપણે હારે રહે. તું સમજ મમ્મી, અમે લોકો મોટા થઈ ગયા ને એટલે એ વ્યક્તિ અહીંયા આવ્યા છે. એને જરૂર છે અમારા લોકોની, તારી જરૂર છે અત્યારે. કેમ અત્યાર સુધી એમને જરૂર નથી? તો આપણે એની જરૂર અત્યારે છે જ ને, ક્યાં નથી? તમે નાના હતા ત્યારે પણ તમને પપ્પાની જરૂર હતી ને હજી પણ છે. મા બાપની કોને જરૂર ન હોય? બેટા મારી વાત માની જા, તારા પપ્પાને અપનાવી લે. ના, માફ કરી દે બેટા. મારા માટે તો તું જ અમારી માં ને તું જ અમારો બાપ. મારે નથી જોઈતો આવો બાપ જેને એના દીકરાઓની ચિંતા જ ના હોય, લાગણી જ ના હોય એના માટે. નફરત છે મને એ વ્યક્તિથી, ને હા, નફરત છે મને એનાથી. હું ન બોલ બેટા, તો આવું બોલીશ ને તો મને જ દુઃખ થશે. શું મારાથી બધું સહન થાય ને તું મને દુઃખ દેવા માંગે છે? તો સારું બોલ, અને હું દુઃખી થાઉં ને તો તું ખુશ થાજે. બસ હા ખુશ. તું ના, તારી વાત કોઈ માનતા જ નહીં. હું કોણ છું કહેવા વાળી? તું માં છે મારી. અમે તને દુઃખી જોવા નથી માંગતા મમ્મી, પણ બસ એ વ્યક્તિને જોઉં ને એટલે મને ગુસ્સો આવે છે. એણે તને દુઃખી કરી છે. તારી આંખમાં છે ને એના કારણે જ આંસુ આવ્યા છે મમ્મી. એ વ્યક્તિએ તને દુઃખી કરી નાખી છે. તો હવે તમે તો દુઃખી ન કરો. હવે માણસ સુધરી ગયો છે, એ આવી ગયા છે, તો પછી એને હું કરવા તમે અપનાવતા નથી. મારી વાત માન બેટા, હું તને હજી સમજાવું છું, સમજી જા બેટા. તારે અપનાવવું છે ને તો તું અપનાવ. હા, મારે નથી અપનાવવું. નહીં તો મારા ભાઈ અને બેન અપનાવશે. ક્યારેય નહીં, આજે નહીં ને કાલે નહીં મમ્મી. તું મારી વાત નહીં માને. પણ તું રહે પ્રેમથી એની સાથે. કઈ રીતે રહો? એક જ ઘરમાં એક છત નીચે આપણે 5 જણા રહીએ છીએ, છતાં આપણે એની સાથે એવું વર્તન કરવાનું જાણે એ આપણા ઘરમાં અન્ય વ્યક્તિ છે. એની સાથે આપણે કોઈ વ્યવહાર નથી, કોઈ સંબંધ હા તો નથી. નથી જ મમ્મી. એ અન્ય વ્યક્તિ કરતા પણ ગઈ ગુજરેલા છે. એને અન્ય વ્યક્તિમાં પણ હું ગણતરી નહીં કરીશ. તારે તારા માનવા છે ને તો તું રહે. મહેરબાની કરીને મમ્મી અમને ના કહીશ કે એ વ્યક્તિને અમે અપનાવીએ. હા, આવું કેટલા દિવસ હાલશે? તમે આજ નહીં તો કાલે ને અપનાવશો જ ને. માની જાને, આજે માનું કે કાલે માનું કે ક્યારે? તારા દુશ્મન નથી આપણું કઈ બગાડ્યું. હે સમય હતો હું માનું છું, સમય જતો રહ્યો કે નહીં? તમે આજે મોટા થઈ ગયા છો, કાલ સવારે તમારા સગપણ કરવા જોશે. તો દુશ્મન હોય ને મમ્મી, એની સામે દુશ્મની નિભાવી લેવાય. પણ આ તો દુશ્મનથી પણ બદતર છે. એમની સાથે તો દુશ્મની તો શું, કોઈ સંબંધ નિભાવવા તૈયાર નથી અમે લોકો. બસ હવે ના કહીશ મમ્મી, બરાબર? અને જો એ માણસના કારણે તારી આંખમાં આંસુ આવ્યા છે ને ક્યારેય, તો એમને ધક્કા મારીને બહાર કાઢીશ. નેહા ને ભગવાન, આ છોકરાઓને હું કેમ મનાવું?